અમરેલીમાં એસઓજીએ દરોડો પાડી અને શંકાસ્પદ ઘી બનાવતું યુનિટ ઝડપી પાડ્યું છે। રહેણાંક મકાનમાં ચાલતું હતું આ બનાવટી ઘી બનાવવાનું ગેરકાયદે કારખાનું। વનસ્પતિ તેલ અને વનસ્પતિ ઘીના મિશ્રણથી શંકાસ્પદ ઘી તૈયાર થતું હતું। પોલીસે શંકાસ્પદ ઘી, વનસ્પતિ તેલ, વનસ્પતિ ઘી, ખાલી ડબ્બા અને પેકિંગ સામગ્રી કબજે કરી છે। દરોડા દરમિયાન સંજય વિરાણી નામના શખ્સની અટકાયત કરવામાં આવી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સ્થળ પર બોલાવી ઘીના સેમ્પલને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા। શંકાસ્પદ ઘી ક્યાં વેચાતું હતું અને કેટલા સમયથી તેનો ધંધો ચાલતો હતો તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। તો અમરેલી જિલ્લામાંથી નકલી ઘીનું આ કારખાનું ઝડપાયું છે। એસઓજીને આ મોટી સફળતા મળી છે। બનાવટી ઘી બનાવવાનું આ ગેરકાયદે કારખાનું ધમધમી રહ્યું હતું કે જેમાં વનસ્પતિ તેલ, વનસ્પતિ ઘીના મિશ્રણથી શંકાસ્પદ ઘી તૈયાર થતું હતું। પોલીસે શંકાસ્પદ ઘી, વનસ્પતિ તેલ, વનસ્પતિ ઘી, ખાલી ડબ્બા અને પેકિંગ સામગ્રી જપ્ત કરી અને કાર્યવાહી પણ હાથ ધરી છે। આ સાથે જ સંજય વિરાણી નામના એક શખ્સની પણ અટકાયત કરવામાં આવી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સ્થળ પર બોલાવી અને ઘીના સેમ્પલને લેબોરેટરી તપાસ માટે પણ મોકલી દેવામાં આવ્યા છે। જોકે આ શંકાસ્પદ ઘીનું વેચાણ ક્યાં થતું હતું અને કેટલા સમયથી આ ધંધો ધમધમતો હતો તે અંગે તપાસ